શું કે વિનુભાઈ, આ કેટલા વર્ષથી તમે આયોજન કરો છો ને? આ ખોડલધામનું 14 જૂનનું આયોજન છે. છેલ્લા 10 વર્ષથી આ કરી છે. પહેલાં આગળ સોઠિયાળીમાં કરતા હતા. હવે આયોજન નાનું હતું એટલે અહીંયા કોઠારીયા રાખ્યું છે. આયોજન બે એક જ છે. છેલ્લા 10 વર્ષથી આ કરી. કેટલાક આમાં કીકીની જ્ઞાતિને આવવાનું રહે છે. કીકી જ્ઞાતિને આવવાનું રહે છે. સર્વે સમાજની લેડીઝોને મહિલાઓને આવવાનું છે. બાકીના જેન્ટ્સમાં પટેલ છે, બીજા કોઈ નથી. બીજું તમે આયોજનમાં શું શું વ્યવસ્થા રાખી છે? આયોજનમાં ટોટલ સરકારના નિયમ પ્રમાણે બધી આયોજન છે. સરકારના જે નિયમ પ્રમાણે છે એ ટોટલ સુવિધા છે. આમાં શૈલેષભાઈ, આપને કહેવાનું થાય છે કે બીજું એ અમે વ્યવસ્થામાં આના પછી ક્યાં લગી રાખવાના? પૂનમ લગી કે ક્યાં? હા, 17 તારીખ સુધીનું આયોજન છે. બીજું તમારે શું કહેવાનું થાય આયોજન? બીજું સરકારની જે એસઓપી છે ને, એસઓપીનું પાલન કરીને અને એ સિવાયનું વધારાની પબ્લિક સેફટી અને સ્વચ્છતા, આ બે અમારો ખોડલધામનો ધ્યેય છે અને એ મુજબ અમે બધા ઝોનમાં અમલવારી કરાવી છે. પાસીસ 8 દિવસ અગાઉ સુધી અમે સિઝન પાસ આપતા હતા. પછી તો અત્યારે રોજ ડેઇલી પાસ આપતા હોય. તમારું નામ જણાવો. આપણા જે હેતુઓ છે એને પાડી અને રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ એવી આ તકે આપ સૌને વિનંતી કરું. જય મા ખોડલ, જય સરદાર, જય મા ખોડલ. આ મહારાષ્ટ્રોત્સવનું આયોજન થયું છે અને રોજ લગભગ 10 થી 15,000 જેટલા ખેલૈયાઓ એનો લાભ લે છે અને બહેનોમાં પણ સર્વજ્ઞાતિની બહેનો પણ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક રાસમાં ભાગ લઈ રહી છે.